પંચાલ સમાજ બાદ હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ વસ્તી અને ગામડાઓના અસ્તિત્વને લઈને આપેલું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું। મહેસાણાના ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને આગામી 10 વર્ષની સ્થિતિ અંગે ચિંતન કરવા અને વતન સાથે જોડાયેલા રહેવા માટે અપીલ કરી। હાર્દિક પટેલે પાટીદાર સમાજને ટકોર કરતા કહ્યું કે ગામડાઓમાં આપણી સંખ્યા ઓછી થતી જાય છે, ભલે અમેરિકા કે અમદાવાદ રહો પણ ચૂંટણી કાર્ડ ગામડાનું જ રાખજો। તેમણે ગામડામાં પાટીદારોની ઘટતી સંખ્યા પર કહ્યું કે ગામડાઓમાં અત્યારે 50 પટેલો પણ જોવા મળતા નથી। ગામડામાં પાટીદારોની સંખ્યા ઘટતા હવે રાજકીય પીઠબળ પણ ઘટ્યું છે। એક સમયે દેત્રોદ તાલુકાના 8 જેટલા ગામમાં પાટીદાર સરપંચ હતા, આજે માત્ર એક જ ગામમાં છે। અત્યારે અમે ગામડાઓમાં જઈએ ને મારી માવડી, ત્યારે ગામડાની અંદર અમને 50 પટેલો પણ નથી મળતા। દેત્રોદ તાલુકાની અંદર કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે। એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો। અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોદ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે। અને એક સમયે એ જ દેત્રોદ ગામની અંદર 8-9 સરપંચો આપણા હતા અને સરપંચોની સાથે સાથે ભાઈ શંભુભાઈ જેવા લોકો જિલ્લા પંચાયત સભ્યો પણ બનતા। એટલે ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં આપણી સંખ્યા ઓછા થવાના કારણે આપણું રાજકીય પીઠબળ પણ ઓછું થયું છે।